વેલકમ બેક। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જર્જરિત અને જોખમી મકાનોને મનપા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે, ત્યારે ધારાસભ્ય કૌશિક જૈનની ઓફિસને પણ નોટિસ આપવામાં આવી છે। જર્જરિત મકાન હોવાના કારણે ધારાસભ્ય કૌશિક જૈનની ઓફિસ પર નોટિસ લગાવાઈ છે, જેમાં ઇમારત જર્જરિત હોવાના કારણે તેનો ઉપયોગ ન કરવા માટે નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે રૂટ પર આવેલા તમામ ભયજનક મકાનોને નોટિસ આપવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે। જે આ નોટિસ છે તે નોટિસ વિશેષ છે, કારણ કે જે રીતે રૂટ પર આવેલા સંખ્યાબંધ મકાનોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ નોટિસ જે ચોંટાડવામાં આવી છે તે કૌશિક જૈન એટલે કે જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય કૌશિક જૈનનું જે ઓફિસ હતી તે ઓફિસ જર્જરિત હોવાના કારણે આ ઓફિસનો ઉપયોગ ન કરવો જોઈએ અને રથયાત્રાના રૂટ દરમિયાન કોઈપણ વ્યક્તિ આ ઓફિસના છત પર ન ચડે તે માટે આ નોટિસ આપવામાં આવી છે। મહત્વની બાબત છે કે આવા એક બે નહીં પરંતુ અનેક મકાનો રથયાત્રાના રૂટ પર છે, પરંતુ ગણતરીના મકાનોમાં કેટલાક છજાનો ભાગ તોડી અને પોતાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો અધિકારીઓ આનંદ માણતા હોય છે। કેમેરામેન મહેશ સિંધી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।